કુદરતના સાનિધ્યમાં દલસર ગામની ઉપલી ટેકરી. ભાઈ ભાઈ રખડાય હવે ગામનું તળાવ. ના થાઓ. અને આ રહી આપણી દલસરની પ્રાથમિક શાળા. આખિરકાર 1 વર્ષના અંતે ખરેખર મિત્રો સાથે આ પથ્થરની કોતરો ખીણો ખોતરતા આજે અમારા લાલભાઈની માનતા પૂરી થશે. વખર બાવજી પોતતા તમને તો કઈ થયું નહીં, પણ અમારે તો પરસેવે રેપઝેપ થઈ ગયા. આ પોખર બાવજી સારો વરસાદ કરે, માપનો કરે. પછી આ ગરીબ પ્રજા અહીંયા રહે છે એનું ચપ્પલ કાઢીને આવજો ને ભાખર બાવજી અહીંથી ઉચકીને નીચે નાખી દે. ખરેખર લાલભાઈ આજ તમારી માનતા છે ખરા અર્થમાં ભક્તોના સાનિધ્યમાં. અમારા લાલભાઈએ માનતા રાખી હતી કે દર્શન કરવા છે. હા એટલે અહીંયા અમે પૂગી ગયા અને આજે તમારો ખરેખર તમે ખાલી એમ જ આવ્યા કે તમે માનતા રાખીએ એમ ને તમારી માનતા ફળી જાય એવી અમે પોખર બાવજીના હજી વાર હે ભાઈ, તમારે મન ફાવે. અમારા લાલભાઈ થાકી ગયા. લાલભાઈ દર્શન તો કરવા પડે. આવી જાવ ટોપી બોપી કાઢીને. અમારા જગાભાઈ તો ભલે થાકી જાય પણ કે નહીં, હું થાકતો જ નહીં. પરસેવે રેપ જે હોય પાણીના ટીપા પડે પણ હું થાકતો જ નહીં. તમારું નામ શું હે ભાઈ? તમારું નામ શું? જીતેન્દ્રભાઈ. આવો કે તમે? વાહ ભાઈ વાહ. દલસરની ઉપલી દલસરની ટેકરી પર સરસ. હા સરસ. ગુડ. શ્રીફળ પ્રસાદી વધેરી અને આ લીમડાના સાનિધ્યમાં ખરેખર જગદીશભાઈ હા આ ગોમ અલગ તણી. ના સાનિધ્યમાં લાલા જોતો ખરો કુદરત સોળે કળાએ. ખરેખર અરવલ્લીની ગિરિમાળાઓ. ખરેખર એક વખત તો આ ભાવલાનંદ બધાને બોલાવાના છે. જગદીશભાઈ ભક્તોની માનતાના ખરેખર આશીર્વચનોથી થોડા પ્રોત્સાહિત કરે છે, અભિભૂત કરે છે અને ખરેખર ભોખર બાવજી એમની માનતા પૂરી કરે એવા આપણે ખરેખર દલસર ગામની રોનક આ ટેકરી પર આવીએ ને જગદીશભાઈ ત્યારે જ સમજાય કે ખરેખર દલસર ગામ શું હશે.
અહીંયા આવો, મારી નિહાળ બતાવું તમને. એ જગદીશભાઈ, મારી નિહાળ, હું ભણું છું એ નહીં લે, હું ભણાવું છું એ. અહીંયા આવો. હા રે દેખાય? અલે અરુણિયા ના બોલાય. અહીંયા જગદીશ છોકરો ક્યાં ગયો છે રે આપણો? કયો લે? હલે યાર, હા પેલો છોકરો જ જો મારા ક્યાં પહોંચે લે. કોઈ પ્રોજેક્ટ રાખ્યો શું લેવાનું? હેલે અરે જો તો ખરા જગદીશભાઈ, આપણી સ્કૂલના છોકરાઓ ક્યાંક મુલાકાતે જાય છે હો ભાઈ, ખેતર મુલાકાત કે બળદ મુલાકાત કે ગમે તે કંઈક મુલાકાત કરવા માટે. વાહ ભાઈ વાહ. જો અને સ્કૂલ તો જો નંદનવન જેવી ભાઈ ભાઈ. હાલો જગદીશભાઈ, ઇઝીલી ચાલતા ચાલતા જઈએ તો મજા આવશે. જગદીશભાઈ, આપણી સ્કૂલના બાળકો પણ કંઈક આનંદ કરી રહ્યા છે ખરેખર. અહીંથી આપણને દેખાય છે, મોબાઈલમાં કેમેરામાં કેપ્ચર નથી થતું.